નેપાળના કાઠમંડુમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધનો વિરોધ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ રસ્તા પર ઉતર્યા છે. તેઓ સરકાર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાદવામાં આવેલા પ્રતિબંધને પાછો ખેંચવાની માંગ કરે છે. સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા ત્યારે આંદોલનકારીઓનું આ આંદોલન ઉગ્ર ન બને તે હેતુ સાથે વહીવટી તંત્રે વિસ્તારમાં કર્ફ્યુનો આદેશ આપ્યો હતો, પરંતુ યુવાનો સંસદમાં ઘૂસ્યા, જેને પગલે સુરક્ષા દળોએ ફાયરિંગ કર્યું. ફાયરિંગમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 80થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. નેપાળની ઓલી સરકારે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને એક્સ સહિત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધા બાદ મોટા પાયે આંદોલનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે.